આજે આપણે સુરતનો ફેમસ લોચો અને તેની સાથે સર્વ થતી ગ્રીન ચટણી અને સ્પેશિયલ મસાલાની રેસીપી બનાવીશું. તો ગ્રીન ચટણી અને સ્પેશિયલ મસાલાની રેસીપી નીચે રિલેટેડ વિડીયોમાં આપેલી છે, તમે તે ચેક કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે લોચો બનાવવા માટે 1 કપ ચણાની દાળ, 1/4 કપ અડદની દાળ અને 1/4 કપ ચોખાના પૌવા લીધા છે. તેને આપણે 5 થી 6 કલાક પલાળી લીધા છે. હવે આ બધી સામગ્રીને મિક્સર જારમાં લઈ લેશું. અડધો કપ દહીં એડ કરશું અને આ રીતે દરદરું વાટી લેશું. બરાબર મિક્સ કરી લેશું અને ઢાંકીને 3 થી 4 કલાક આથો હલાવવા માટે રાખી દેશું. આ રીતે બરાબર સરસ આથો આવી જાય ત્યારબાદ આપણે 2 ચમચા આ રીતે બેટર લઈ લેશું. તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરશું. 2 ચમચી બેસન એડ કરશું અને આ રીતે પાતળું બેટર તૈયાર કરી લેશું. અને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરશું. 1 ચમચી તેલ એડ કરીને બરાબર મિક્સ કરી લેશું. અડધી ચમચી સાજીના ફૂલ એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું અને ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી દેશું. ઉપર લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરશું અને 15 થી 20 મિનિટ ફૂલ ફ્લેમે બફાવા દેશું. તો આપણો ગરમા ગરમ લોચો તૈયાર છે. એન્જોય. We have this in Surat. While